કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો? અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતમાં મોટી આગાહી નવી નોકર કરવામાં આવી છે અને સાથે સાથે મિત્રો એ પણ તમને જણાવું કે ગુજરાતમાં માવઠું અને વરસાદ અને તમે બિસ્તરા પોટલા મિત્રો બાંધીને રહેજો તૈયાર, નહીતર મિત્રો તમે વાવાઝોડાની ઝપેટમાં તમે આવી શકો છો। ઘરના મિત્રો તમે બારી દરવાજા બંધ કરી દેજો, નહીતર મિત્રો તમે વરસાદની ઝપાટમાં અથવા મિત્રો તમે વાવાઝોડાની ઝપાટમાં તમે ન આવી જાઓ। એટલું તમને જણાવી રહ્યો છું કે આ વિડીયોને તમે મિત્રો પૂરો જોઈ લેશો તો મિત્રો તમને સમજણ પડશે કે આ વરસાદની સિસ્ટમ છે તે કઈ કઈ જગ્યાથી પસાર થવાનો છે અને આ વરસાદનો માળ છે તે કયા કયા જિલ્લાઓમાં કયા કયા તાલુકાઓમાં આજે વરસાદી માહોલ તે જામવાનો છે। તેટલા માટે મિત્રો તમને કહું છું કે આ વિડીયોને તમે પૂરો જોઈ લેજો। ગુજરાતના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે તે ધબધબાટી બોલાવી તેવી આગાહી કરવામાં આવી છે। વાત કરીએ તો ગુજરાતના કેટલાક ઉત્તર ગુજરાતના જે ગામડાઓની અંદર જો વાત કરું, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેવા મિત્રો જિલ્લાઓ તાલુકાઓમાં અતિથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો વાત કરું છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની તે આગાહી છે તે કરવામાં આવી છે। આમ જોતા જો મિત્રો વાત કરીએ તો રાજકોટ, જામનગર, પોરબંદરના કેટલાક વિસ્તારો છે તેની અંદર પણ મિત્રો આ વરસાદી માહોલ ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કીધું છે કે પવન સાથે વરસાદ વરસવાની પૂરી સંભાવનાઓ વ્યક્ત કરી છે। તમે જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ગુજરાતમાં 13મી સુધી વરસાદી ધબધબાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે। આ વર્ષની જો મિત્રો વાત કરીએ તો ટિંટોળીએ ઈંડા છે તે મિત્રો કેટલાક ઘરના અગાસી ઉપર આપણને જોવા મળ્યા છે। ત્યાર પછી જો મિત્રો વાત કરીએ તો આપણે ટિંટોળીને છે મિત્રો ઢળાંગવાળા જે વિસ્તારોની અંદર ઈંડા મૂક્યા છે ને આ વર્ષે ટિંટોળીએ ઈંડા વહેલા કોડતા વરસાદની આગાહી છે તે અંબાલાલે તે ઈંડા ઉપરથી કરવામાં આવી છે ને આ વર્ષે મિત્રો હોળીના પર્વ ઉપર પણ મિત્રો ચોમાસું સારું રહેશે તેવી પણ મિત્રો આગાહી કરવામાં આવી હતી। તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે નવા એક વિડીયોની અંદર, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા।